હેલો હુનર લવર્સ, કેમ છો? આજે મેં તમારે ઇઝાર બનાવતા શીખવવાની છે, ઝબલાના ઉપરની ઇઝાર. હવે ઝબલાના ઉપરની ઇઝારના અંદર આપણે એક એમ સોચે છે કે ભાઈ કલી લગાવવું તો ઘણું જરૂરી છે, પણ એ ખાલી આપનું માનવું છે. એકચ્યુઅલી એમ નથી કે કલી જોઈએ જ, કેમ કે અગર આપણે મેજરમેન્ટના હિસાબથી જે આપણે ફર્મો બનાવેલો છે એના અંદર ઘેર પૂરો આપેલો છે. હા, કપડામાં અગર કમી પડતી હોય, નાનાપણાનું કપડું હોય તો જે આપણે ઇઝાર બનાવે છે એમાં આપણે કહીએ છીએ કે કલી લગાવવાની છે, તો કલી જરૂરી નથી, કેમ કે ઘેર આપનો પૂરો આવી રહ્યો છે ને, તો આપણે કલી ક્યારે લગાવવાની હોય? જ્યારે આપણે કપડું કમ પડતું હોય, બીજી બાજુથી જોઈન્ટ મારવાનું હોય, તો તમે કલી લગાવી શકો છો. તો મેં સ્પેશિયલી આ વિડીયો એટલે બનાવેલી છે કે અગર તમારે જોઈન્ટ આવી રહ્યું છે કપડામાં, કલી લગાવવાની હોય, ઘેર બેસી ના રહ્યો હોય, તો તમે આમ કલી લગાવી શકો છો. કલી ક્યારે લગાવવાની હોય? હવે આપણે આ આપનું ઇઝાર છે, આ ઇઝારમાં આપણે એટલું કપડું કમ પડી રહ્યું છે, તો આપણે શું કરીશું? ત્યાં સુધીનું આપણે કટ કરી લઈશું અને આ વાળું જે કપડું છે એ આપણે શું કરીશું? બીજી બાજુથી નિકાલીશું. જે આપણે ત્યાંનું સેક્શન વધી રહ્યું છે, આપણા પાસે મળી રહ્યું છે, એ બાજુથી ત્યાંથી નિકાલી શકે છે આપણે કલી, આમ નિકાલી શકે છે. ઓકે, તો તમારે કલી ક્યારે લગાવવાનું? જ્યારે આપણે કપડું કમ પડતું હોય ત્યારે. તો ત્યાં આપણે ઘેર વધારવાના વાસ્તે કલી લગાવે છે. તો તમારા પાસે કપડાના અંદર જ્યારે કલી લગાવવાની હોય તો કેમ લગાવવાની? તો આ મેં તમારે એક લાસ્ટ વિડીયોમાં બતાવેલું છે કે કેવી રીતના આપણે કલી કાપવાની છે. હવે આને શું કરવાનું છે? તમારે મૂકવાનું છે, પછી એને ટાચની લગાવવાની છે. સીધા પર સીધું એનું જોઈન્ટ આપણે મારવાનું રહેશે. આ બરાબરથી જોવાનું કે આપણું ઇલાસ્ટિક છે, પછી ત્યાંથી આપણે ખિસ્તક મળી રહેલું છે, એ ચેક કરવાનું અને એના પછી એને મશીન મારવાનું. હવે આવી રીતના એનું ખિસ્તક આવશે. હા, ત્યાં નીચે ફોલ્ડ થશે આ ઉપર. તો હવે આપણે આને મશીન મારવાનું રહેશે, ત્યાંથી ત્યાં તક અને ત્યાંથી ત્યાં તક. એ તમારે મેં મશીન મારીને જોઈન કરીને બતાવું છું. ઓકે, હવે આપણે અહીંયા જોઈન્ટ મારો, કેમ કે આપણે ઘેર વધારવાનો છે, કપડું નથી એટલે આપણે ખિસ્તક આપેલી છે. ખિસ્તક એમ જરૂરી નથી કે બધામાં ખિસ્તક આપવી જરૂરી છે, બિકોઝ આપણા પાસે ઘેરનું કપડું છે. ઓકે, હવે મેં આને શું કરી રહી છું? જોઈન્ટ મારા પછી આને ટોપ મશીન મારી રહી છું. તો ટોપ મશીન મારવાથી શું થઈ જશે? તમારું કપડાને ફાઇન ટીકશે, સિલાઈ ખુલી નહીં જાય એનું. તો મેં આના ઉપર ટોપ મશીન મારી રહી છું. ઓકે, તો આ બધું બેસિકના અંદર હોય છે. ટોપ મશીન કેમ મારવાનું, આ બધું બેસિક્સ હોય છે. તો તમે અગર બિગનર્સ હોય તો તમારે એ બધી ચીજો શીખવી જરૂરી હોય છે, કેમ કે એના અંદર તમારે બધી ફિનિશિંગ શીખવા મળશે. તો તમારે અગર શીખવું હોય બિગનિંગથી, તો તમે મારો એપ ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર પરથી, ફરીદાસ ફેશન એકેડેમી. હા, તમે સ્ટોર પર જઈને મારું એપ ડાઉનલોડ કરીને કોર્સીસ બેસિક્સથી એડવાન્સ શીખી શકો છો. ઓકે, હવે અગર સમજો તમારે ફર્મા બાય કરવા હોય તો ફર્મા બાય કરવાના વાસ્તે મારી વેબસાઇટ છે, તો એ વેબસાઇટ પર તમે ફર્મા બાય કરી શકો છો. ઓકે, આ વેબસાઇટને તમે આવી રીતના તમારે ક્લિક કરવાનું રહેશે. આવી રીતના ફરીદાસ ફેશનના પર ક્લિક કરવાનું રહેશે. તો એના અંદર ફર્માની કેટેગરી આવશે, એ ફર્મા પર આપણે ક્લિક કરવાનું અને એ ફર્માના હિસાબથી આખું તમારું એજ વાઇઝ આવશે. એજ 11 to 12, 1 to 2, બાય, અને પછી તમારું લોકેશન, એડ્રેસ બધું શેર કરીને પછી તમારું ડિટેલ્સ આપીને તમે એ ફર્માને બુક કરી શકો છો અને તમારા પાસે ઘરપોચ ડિલિવરી આવી જશે ફર્મા વાસ્તે. કલીનો જે શેપ હોય છે ને એ ડાયરેક્ટ આમ રેક્ટેંગલ જેવું બી હોય છે. હવે મેં 4 કલી કટ કરેલી છે કે જોઈનિંગ કરવામાં ઇઝી પડે. 4 બાજુની 4 જોઈન્ટ અને 4 કલી એવી રીતના સીવેલું છે. તો મેં 4 કલી જોઈન કરી દીધી, એના ઉપર ટોપ મશીન મારી દીધેલો છે અને ટોપ મશીન પછી મેં આને જોઈન કરીશ. તો જોઈન કરવાના ટાઈમ પર તમારે શું કરવાનું છે? નીચેનું જે બોટમ છે ને એ આપણે ફોલ્ડ કરવાની રહેશે. હવે આ છે ને આમ શેપ આપેલો છે મેં, એ આમ શેપ આપવાથી શું થશે? જ્યારે આપણે એને જોઈન કરીશું ને, તો જોઈન કરવાના ટાઈમ પર આમ જોઈન થશે, એટલે તમારું બરાબર આના સાથે મેચ થઈ જશે. એટલે મેં થોડું આવી રીતના શેપ આપેલું છે. તમારે આને આ શેપ આવી રીતના આપી ને પછી અહીંયા મશીન મારવાનું રહેશે. ઓકે, જે મેં અહીંયા મશીન મારીને બતાવેલું છે. તમારું મશીન મારવા પછી આવી રીતના લુક આવશે. હવે એ થઈ ગયું. હવે એના પછી આપણે ફૂલ બંને પાઉચા જોઈન કરીને ખિસ્તક જોઈન કરવાનું રહેશે. તો મેં હવે તમારે સિંગલ પાઉચા તમારે જોઈન કરવાના રહેશે, બિકોઝ રાઈટ લેગ લેફ્ટ લેગ. ઓકે,
એ જોઈન કર્યા પછી આપણે આ નેફાનો ફોલ્ડ વાળવાનું રહેશે. ઓકે, તો હવે મેં તમારે શું કરું છું, યાનું આ જે ઇઝાર છે એ ઇઝારના હિસાબથી તમારું આવી રીતના એ ફિટ થશે. અને यहाँ મેં તમારે પાઉચા સીવીને હવે બતાવીશ અને પછી અહીંયાની સાઈડ સીવીશ. ઓકે, હવે આપણે પાઉચાથી ખિસ્તક સુધી જવાનું છે, તો ખિસ્તક પર આપણે ટાચણી લગાવવું પડશે. ઉપર નીચે ના થવું જોઈએ, એક્ઝેક્ટ આવવું જોઈએ. તો હવે આપણે આને આના સાથે જોઈન કરી રહ્યા છે, તો નીચે બોટમથી જોઈન કરીશું. આ બરાબરથી એના સાથે મેચ થવું જોઈએ, કપડાને ઉપર નીચે ના થવું જોઈએ. અને માર્કિંગ થવી જોઈએ કે ભાઈ તમારે કઈ બાજુથી એને કેટલું બોટમ રાખવાનું છે, એનું માર્કિંગ બરાબરથી થવું જોઈએ. હવે મેં આને જ્યારે સ્ટિચ કરીશ તો ફરીથી મેં આને લોક સ્ટિચ કરવાની છું. હવે આ બરાબરથી આ મેચ થવું જોઈએ. જે એક્સ્ટ્રા ફેબ્રિક હોય એને ફિનિશ કરી દેવાનું, કેમ કે આપણે જોઈન્ટ મારેલું છે તો એનું એક્સ્ટ્રા ફેબ્રિક છે આ. હવે એને બરાબરથી આના સાથે મેચ કરવાનું અને એને સીવવાનું. ટોપ મશીન મેં મારેલો છે અહીંયા, એટલે ડબલ થઈ ગયું આપણું. ને અહીંયા પણ એમ જ ડબલ મશીન મારવાનું છે. અને હાફ ઇંચ એટલે હાફ ઇંચ જ આવવું જોઈએ, નહીં તો પછી ઓલો જે આપણો બીજો પાયચો છે ને એના સાથે એ મેચ થવું જોઈએ સિલાઈ. હવે આપણે આને જે જોઈન કરેલું છે આપણે બે પાઉચાને આવી રીતે જ સીવવાના છે અલગ અલગ. ઓકે, આ થઈ ગયું આપણું રાઈટ, આ થઈ ગયું આપણું લેફ્ટ. ઓકે, હવે આપણે પાઉચા થઈ ગયા, મશીન મારી દીધો. હવે આપણે ખિસ્તક જોઈન કરવાનું છે. તો ખિસ્તક આપણે કેમ જોઈન કરવાનું, આ રાઈટ પાઉચો અને આ લેફ્ટ પાઉચો એને બરાબરથી ત્યાં અટેચ કરવાનું. ખિસ્તક સાથે ખિસ્તકને આવી રીતના બરાબરથી મિલાવવાનું અને ટાચણી નાખવાની, આવી રીતના ટાચણી લગાવવાની, સો દેટ એ બરાબરથી મેચ થવું જોઈએ. અને પછી ત્યાંથી મશીન પૂરો સલ્લંગ મશીન મારવાનો. તો હવે આ જે મશીન છે એ તમારો રાઈટ અને લેફ્ટ બંને મળશે ને ઇલાસ્ટિકના વાસ્તે, પછી એમ અટેચ થશે. ઓકે, તો મેં હવે તમારે એ મશીન મારીને બતાવું છું. મશીનને બરાબરથી यहाँ મારવાનું રહેશે. यहाँ થોડું શું ખુલ્લું રાખવાનું, બિકોઝ આપણે यहाँ ઇલાસ્ટિક લગાવવાના છે. યા તો તમે यहाँ વચમાં બી થોડું ઓપન રાખી શકો છો. તો હવે હમણાં મેં તમારે આને પણ મેં આમ જ ટ્રાયંગલ કટ કરેલું છે, સો દેટ આના સાથે મેચ થાય. એ થોડું શું આમ શેપ આપીને ફરમામાં મેં કાપેલું છે. આ શું છે, તમારા પાસે રેડી ટુ યુઝ બ્લોક્સ હોય તો તમે ક્યારે પણ તમારા દીકરી વાસ્તે, કસ્ટમર વાસ્તે બનાવી શકો છો. આપનો રેડી ફર્મો હોય તો તો રેડી ફર્મા તો મારા વેબસાઇટ પર મળી રહ્યા છે. વેબસાઇટથી તમે ઓર્ડર કરી શકો છો. ઓકે, વેબસાઇટના અંદર તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવાનું રહેશે. મારી વેબસાઇટ www.faridafashion.com, આ મારી શોપિફાઈમાં વેબસાઇટ છે મારા નામથી. તો તમે એના અંદર ઓર્ડર કરી શકો છો ફર્મા લેવા હોય તો. અને અગર તમારે શીખવું હોય તો શીખવાના વાસ્તે મારો જે એપ છે ક્લાસ પ્લસનો એ ડાઉનલોડ કરી શકો છો. અને એ ડાઉનલોડના વાસ્તે તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવાનું રહેશે. તો તમે એમાં અલગ અલગ કોર્सेस શીખી શકો છો. અલગ અલગ કોર્सेसના હિસાબથી તમારે જે તમારે શીખવું હોય એ શીખી શકો છો. હવે એની જે એપની જે ડિટેલ્સ છે મેં તમારે મારા ડિસ્ક્રિપ્શનમાં આપીશ, તમે એમાંથી જોઈને જોઈન કરી શકો છો. હવે આ મેં છે ને જોઈન કરેલું છે ખિસ્તક. આ ખિસ્તકને જોઈન કર્યા પછી આને આપણે આયન કરવાનું રહેશે. આ આયન કરીને આપણે આને પછી અહીંયા મશીન મારવાનું રહેશે. ઓકે, હવે મશીન માર્યા પછી આ અહીંયા થોડું શું વધારે રાખેલું છે, સો દેટ આના સાથે એ મેચ થાય. ઓકે, હવે આ આપણું થઈ ગયું. હવે આપણે यहाँ કંઈ તો બી બાજુ સ્પેસ આપવાની છે, એટલું મશીન નહીં મારીએ આપણે, પછી ઇલાસ્ટિક લગાવીશું. ઓકે, તો મેં એ તમારે હવે નેક્સ્ટ વિડીયોના અંદર બતાવીશ કે તમારે ઇલાસ્ટિક કેવી રીતના લગાવવાનું છે. આ પૂરી આપણી ઇઝાર રેડી થઈ ગઈ છે. પૂરું આપણું રેડી થઈ ગયું છે. હવે અહીંયા આપણે એને ફોલ્ડ કરવાનું છે અને ઇલાસ્ટિક લગાવવાની છે. હવે મેં તમારે મારી નેક્સ્ટ વિડીયોના અંદર બતાવીશ કે કેવી રીતના એને ઇલાસ્ટિક લગાવવાનું છે. ઓકે, બાય.